દસરા જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને બસ અત્યારે હું શું કરું છું મને પૂછો તો ખરા. જો માતાજી માટે લાપસી બનાવી મસ્ત મજાની. કોઈને લાપસી ખાવી હોય તો આવજો ને, એ પણ દેશી ચૂલાની હો. અને અમે આવ્યા છીએ બાલસરના હિમાળાવાળામાં મેલડીમાં, એટલે કે અમારા અહીંથી મેટોડાથી નજીક પડે. તો અમે હે ને લાપસી કરવા આવ્યા છે મેલડીમાંની. તો તમે બધા પણ આવજો પ્રસાદી લેવા, માતાજીના દર્શન કરવા અને દેશી ચૂલાનું રાંધણું, દેશી ભાષામાં કહેવાય ને, એ ખાવા. હાલો. બીજા બધા જો આમ સુધારો કરવાનું આવે. હાલો, વાસણ ધોઈ નાખી, રસોઈ મસ્ત બની ગઈ છે. પછી જો હજી બને છે. પછી જમવાનું તો જમવા હું ચાવજો. ભજીયાનો લોટ ડોયો છે, પૂરી અહીં વણાય છે, અહીંયા પૂરી તરાય છે. હા, અમારા ગીતા ભાભી ને અમારા નણંદબાઈઓ ને બધા જો તરે દેવા કરવાનું. વિડીયો લે ને તમે ભાઈ, ભજીયા બનાવો છો એમ. હા એમ ગરમા ગરમ ભજીયા હો બાકી. હા હાલો, પ્રસાદી લેવા. કેવો હોટલ છે, રોડનો મસ્ત મજાનો રોડ છે. કેવી મજા આવે છે. હાલે હાલ બોલ બોલ. અમારા અવની બેન જમવા બેસી ગયા છે. આ ભૂંગળા ભૂકો કરે. હેલો, અમે બધે જમી લીધું છે અને હવે બધા જો કેવો આરામ કરે છે. કેવી મજા આવે અહીંયા. અહીંયા કેટલી મસ્ત જગ્યા છે. જો તમને બતાવું, બધે એવા કેવી સરસ જગ્યા છે. લોકેશન તો તમને બહારથી દેખાતું જ છે. ઓલું કાંઈક જાય બેરસ જાય. મજા લેવા અટલ સરોવરની. એટલી મોટી જગ્યા છે. વનભોજન થઈ ગયું. મસ્ત વાતાવરણ, એટલે કે વાડી જેવું મહેસૂસ થઈ ગયું. અને આમે રોડ પણ મોટો છે. આવડો જાવડો પણ શરૂ જ છે. જો બધા જાય છે આવે છે એ બધું પણ ચાલુ છે. પાછી આમ વનભોજન કરવાની મજા એટલી આવી. પછી અહીંયા સરસ મજાનો બગીચો ને એ બધું પણ સરસ છે. અને અહીંયા આપણે અટલ સરોવરે પણ જાજુ સેટું નથી. ટૂંકમાં અહીંયા છે ને પારો છે ને આડો આવી જાય છે. નકર આમ તમને મેળો ને બધું દેખાય અહીંથી, શકડોળ ને બધું. તો અમે બધા જમીન નવરા થયા છે ને હવે બધા જો કેવા ઠંડો પવન લેવા બેઠા છે. શકડોળ અહીંથી દેખાય છે. દોડમાં દોડ નહીં જો દેખાય શકડોળ. જો અહીંયા જ મેળો નજીક છે, પણ અહીંયા મેળામાં અમારે જવાનું નહોતું. અમારે તો ખાલી હવામાન ઠંડી પવન અને હવા ઉજાસ, એટલે કે વાડી અને ઘર ગામડા જેવું મહેસૂસ થાય. સિટીમાં રહી તો એ જો હવા લેવા આવી ગામડાની. અમે આવી ગયા સિટીમાં રહેવા, એટલે અત્યારે હવામાન લેવા એવા છે. એમ કે એમ કોક કીધું તો કોમેન્ટમાં, તમને ખબર જ છે. હાલો, ક્રિસ્ટલ મોલમાં ફરવા. કોણે ક્રિસ્ટલ મોલ જોયો છે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારા રાજકોટમાં આવેલો છે.
અને અમારા દીવભાઈ એવા તે રોકાવા તો એને ખૂબ જ ઈચ્છા થઈ હતી એટલે આવી ગયા મોલમાં ફરવા અને એમાં પણ એણે તો ફોર્ચ્યુનર ગાડીની જેમ એને તો વેન લીધી હાલો ગાડી આખી લઈ કાર રાખવાનો શોખ બહુ છે ગમે ત્યારે પૂછે કાર લેવી હા કીસું નથી દેખાતી કીસું ના ઉતારો બીજી બધી ખોલી કરી જવું પડશે આપણે નાખવા માંડ્યા છે દીવભાઈ ગાડી અને આયરી અમારા કિશુબેનને બેહાડી દીધા તમારા કિશુબેન તો જો કેવા બેઠા આવે તો જરા બીક લાગે છે એટલે ઘણી બધી ખરીદી પણ કરી લીધી છે અને ખરીદી કરી અને હવે ફ્રી થશે તો હવે થોડી વાર આટા મળવી લઈ છોકરાઓને પછી ઘર ભેગા થાય એમાં આજે છાટા સુધી થોડાક આવી ગયા હતા એમાં બેઠા એટલે થોડાક વહેલા હાલ ઘરે રહ્યા જઈએ તો વાંધો ન આવે વધારે વરસાદ આવે તો ઉપાડી નહીં પણ એવો બધો આવે એમ તો લાગતું મજા આવે હે સીધું ધ્યાન રાખી ન એવી રીતે તો ગાડી કેમ આવડશે ગાડી આપતા હોય તો સીધું ધ્યાન રાખવાનું હે હાલો વધે દિવસ દૂર રખાય ભાઈલા તું ના ફેરાય રોકો પકડી રાખ ભાઈ વાંધો છે હા રોજે 2 વ્હીલમાં हाँ टायर छोटी જાય છે હાલો આજ આવી ગયા છે અમારા ફ્રેન્ડ એટલે કે શારદાબેનના ઘરે તો ત્યાં પણ થાર ગાડી હતી તો દીવુભાઈને તો આજે પણ મજા આવી ગઈ કાલે ક્રિસ્ટલ મોલમાં ગયા તો ત્યાં ગાડી આખી આવ્યો આજે અહીંયા આવી ગયા એટલે હવે અહીંયા ચાલુ કરી છે પણ હવે ગાડીમાં ચાર્જિંગ નથી અત્યારે અને એની આંકવાની એટલે દીધી તો ચાર્જિંગ થાય એટલી ઘડી વાર જોવે એમ નથી તો ગાડી ગળકામાં રહેશે તો કીધું ચાર્જિંગ છે ત્યાં લગી પૂરું કરી નાખી પછી તો થોડી વાર ગળકા મારતી મારતી હાલી જાય તો ચાર્જિંગ હમણાં હાવ ખતમ થઈ જાય તો અમારા દીવુભાઈ પણ 8 લીધેલી છે તો એ 8 ની પૂરી થઈ જાય હાલો ત્યારે હવે ચાર્જિંગ પાછું થઈ જાય ફૂલે ફૂલ ત્યારે સરખી રેગ્યુલર હાલે અત્યારે તો ચાર્જિંગ છે નહીં એટલે જો આવી જ રીતે હાલવાની છે પણ એનો શોખ પૂરો થઈ જાય એને હરખ બહુ છે ને તો હરખ હોય તો પછી છોકરાઓને રાજી તો કરવા પડે ને એમાં એ અમારા દીવુભાઈની ફેવરેટ ગાડી છે હો હા કાંઈ ન ઘટે થાર ગમે ત્યારે પૂછો ને એટલે એમ કે આપણે કઈ ગાડી લેવી છે તો એમ કે થાર લેવી થાર એને બહુ ગમે છે બાકી અમારા ઘરના સભ્યોને તો કંઈને થાર ગાડી ગમતી જ નથી જોકે પણ અમારા દીવુની ક્યાંથી વળી શોખ જાગ્યો છે બાકી અમને તો આમ થાર ગાડી ઉપર બહુ મોહ નહીં અને ગમે પણ નહીં એટલે વહેલા મોડી કદાચ ગાડી લઈ તો બીજી લેવું બાકી થાર નહીં લઈએ અમારે દીવું લે તો ભલે અમે તો નહીં જ લઈએ અમને ગમે નહીં એટલે લેવી હોય તો પછી સારી નરખી લેવી જોઈએ ને ફેમિલી બધા સમાઈ જાય અને પ્લસ લેવાના પૈસા હોય પછી નાખવાના પૈસા ભેગા થાય ત્યારે થાર લઈ શકીએ અને અમે થાર ગાડીનો આકાર જોવો ને એના કરતાં બીજી ગાડીનો આકાર વધારે અમને ફેવરેટ છે જોકે જે જેની ચોઈસ જે જેને ગમતું હોય એ પ્રમાણે એક ગયું એક આવી જાય
કોણ રેવા દે એવો ડૂઠું બોલું ચાલો અત્યારે દૂર બેગાડી આપી લઈએ પણ આજે આપણે જવાનું છે ઢોસા ખાવા ઢોસા ખાવાની તૈયારી કરી દીધું હાલો પેલા ગયા જઈએ ઘરે અને પછી વ્યવસ્થિત તૈયાર થઈ અને પાછા આવી જઈએ આપણે પ્રેમ વાટિકા હોટલ ત્રીજા ગેટે આવેલી જ છે મેટોડામાં રાજકોટ એટલે કે અહીંયા પણ ઢોસા ખાઈ આવીએ કોઈ તમને ભાવતા હોય તો તમે પણ આવી જાય ખાવા માટે મૈસૂર મસાલા ઢોસા બે પનીર હાંડી અને 5 4